કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના રહીશોને ઉનાળાના દિવસોમાં પીવાનું પાણી ન મળતા આ પ્રશ્નને નગરપાલિકાને એક આવેદનપત્ર આપી તાત્કાલિક યોગ્ય કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી। કેશોદમાં વોર્ડ નંબર 2 ના રહીશોએ નગરપાલિકા જઈને ઉનાળાના દિવસોમાં નિયમિત પીવાનું પાણી આપવામાં આવે તેમજ મૂળિયા કૂવામાંથી ફરી પાણીનું વિતરણ કરવામાં આવે તેવી માંગ સાથે અનેક લોકોએ નગરપાલિકા ચીફ ઓફિસરને મળી આ પ્રશ્નને રજૂઆત કરી હતી। આ વિસ્તારમાં આવેલ મૂળિયા કૂવો જર્જરિત હાલતમાં હતો, તે ધરાશાયી થયા બાદ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, ત્યારે ફરીથી આ જૂનો કૂવાને રિપેરિંગ કરી પાણી આપવામાં આવે તેવી માંગ વોર્ડ નંબર 2 ના રહીશોએ એક પત્ર લખીને કરી છે। ત્યારે આ બાબતે ત્વરિત નિર્ણય કરાશે તેમ નગરપાલિકાના ચીફ ઓફિસરે આ તકે મીડિયાને પણ જણાવ્યું હતું અને વહેલીસર યોગ્ય કરવામાં આવે તે માટે નગરપાલિકાએ રજૂઆતો કરવા માટે આવેલા લોકોને પણ ચીફ ઓફિસરે ખાતરી આપી હતી। આપણે જણાવી દઈએ કે હાલ પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે, તેવામાં કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની આ સમસ્યા છે। દિવસે ને દિવસે પીવાનું પાણી ન મળતા પ્રશ્નો સામે આવ્યો છે। નગરપાલિકાને એક આવેદનપત્ર આપીને તાત્કાલિક યોગ્ય કામ કરવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી છે। કેશોદમાં વોર્ડ નંબર 2 ના રહીશોએ નગરપાલિકા જઈને ઉનાળાના દિવસોમાં નિયમિત પીવાનું પાણી આપવામાં આવે તેમજ મૂળિયા કૂવામાંથી ફરી પાણીનું વિતરણ કરવામાં આવે તેવી માંગ સાથે અનેક લોકોએ નગરપાલિકા ચીફ ઓફિસરને મળી આ પ્રશ્નને રજૂઆત કરી હતી। વિસ્તારમાં આવેલા મૂળિયા કૂવા જર્જરિત હાલતમાં હતા, તે ધરાશાયી થયા બાદ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને ત્યારે ફરીથી આ જૂનો કૂવો રિપેરિંગ કરી પાણી આપવામાં આવે તેવી માંગ વોર્ડ નંબર 2 રહીશોએ એક પત્ર લખીને કરી છે। જ્યારે આ બાબતે ત્વરિત નિર્ણય કરાશે તેમ નગરપાલિકાના ચીફ ઓફિસરે આ તકે મીડિયાને પણ જણાવ્યું હતું। વહેલાસર યોગ્ય કરવામાં આવશે તેમ નગરપાલિકાએ રજૂઆત કરવા માટે આવેલા લોકોને પણ ચીફ ઓફિસરે ખાતરી આપી હતી। આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા છેલ્લા 8 મહિનાથી વોર્ડ નંબર 2 માં જે મુંડિયા વાવ તરીકે જૂનો કૂવો આવેલો હતો તે ગયા ચોમાસામાં અચાનક જ ધ્વસ્ત થઈ ગયો। ત્યારબાદ નગરપાલિકા અને મામલતદારશ્રીને પણ જાણ કરવામાં આવી હતી, પણ મારા અંદાજથી આ કૂવો જે તૂટી ગયો તેને જોવા માટે કોઈ પણ સરકારી તંત્રએ તસદી લીધી ન હતી। ત્યારબાદ આ કૂવો રિપેર થાય એના માટે 2 થી 3 મહિના અગાઉ પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ અહીંનું જે પાણી છે તે આજુબાજુના વિસ્તારના ઘણા પરિવારોને આવરી લે છે, તો આ કૂવો રિપેર કરી અને ફરીથી વ્યવસ્થિત કરવામાં આવે અને ગ્રાન્ટમાં આવનારી જે જનરલ બોર્ડની મિટિંગ હોય એમાં ગ્રાન્ટમાં સમાવેશ કરીને આને જલ્દમાં જલ્દ રિપેરિંગ કરવામાં આવે। પણ આજ મારા ખ્યાલથી લગભગ 8 થી 10 મહિના થઈ ગયા, આમાં તસદી લેવામાં આવી નથી નગરપાલિકા તરફથી। આજ ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરી અને ચીફ ઓફિસર શ્રી સાહેબે અમને બાંહેધરી આપી છે કે 15 દિવસ બાદ કૂવાનું રિપેરિંગ કામ ચાલુ થશે અને હાલમાં જે પાણી છોડવામાં આવે છે એ પાણી વ્યવસ્થિત છોડવામાં નથી આવતું, એમાં વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે। જે સારા વિસ્તાર છે ત્યાં 2 કલાક પાણી છોડવામાં આવે છે અને આ જે પછાત વિસ્તાર કહેવાય છે, ગરીબ લોકો રહે છે, મધ્યમ વર્ગના લોકો રહે છે, તો એની સાથે અન્યાય કરવામાં આવે છે અને પોણી કલાક કે અડધી કલાક જ પાણી છોડવામાં આવે છે। આ પાણી જે ભાઈ છોડે છે મીતભાઈ, તેને પણ સાહેબશ્રીએ બોલાવી અને વાત કરી કે ભાઈ આવું કેમ થાય છે, તો મીતભાઈએ એવી રજૂઆત કરી કે ભાઈ તમે વેરા ભર્યા કે નથી ભર્યા, તો વેરા ભર્યા હોય કે ન ભર્યા હોય મારી મીતભાઈને પણ કહેવાની વિનંતી છે કે ભાઈ વેરા ભર્યા હોય કે ન ભર્યા હોય, પાણી જેવી બાબતમાં વેરાની ગણતરી ક્યાંય કરવામાં આવતી નથી, માટે આવી નીતિ અપનાવવામાં ન આવે અને જલ્દમાં જલ્દ સાહેબે જે વાત કરી છે વિનમ્રતાથી કે 15 દિવસમાં મુંડિયા વાવનું રિપેરિંગનું કામ ચાલુ થશે અને હવે પછી જે પાણી છોડવામાં આવશે એ કાયદેસરના ધોરણે 1.5 કલાક છોડવામાં આવશે। જો આવું નહીં થાય તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી સાથે વિસ્તારના લોકો કેશોદ 4 ચોકને ચક્કાજામ કરે કે નગરપાલિકાને